હેલો ગાઈસ, તો આજે મારા 1K કમ્પ્લીટ થઈ ગયા, 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. તો અમે ફટાફટ કેક લેવાનું ને વિચાર્યું, બધું ક્રેકર્સને સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું. ફટાફટ કેક લઈ આવ્યા અને જો હોટલે આવ્યા અને મીણબત્તી હું રાખતી હતી પણ પવનના લીધે નથી થતી, તો કીધું વાંધો નહીં, મૂકી દીધી. પછી બીટુભાઈને કંઈ કરવું જ નહોતું, એને ફોટામાં આવવું નહોતું, એને ધરાડ મોબાઈલ આપીને ઊભો કર્યો ત્યાં. પછી કે મને કે જો હજી બીજું બદલાવી દે, આ નથી જોવું મારે. પછી મેં એને બીજું કરી દીધું અને બસ હવે વેઇટ કરતા હતા બધી. ને હવે હું કેક કટિંગ કરું છું, બધાને બોલાવવાના કેક કટિંગ કરવામાં. તો આ સાઈડ મને ફાવે નહીં એટલે મેં કીધું કે આ બાજુ આવી જા. હવે કેક કટિંગ થાય છે. બીટુને જો બહુ ઉતાવળ થાય કે જલ્દી મને કેક આપી દો. તો પહેલાં તો હવે લેશે ને કે અમારે ચમચીથી ખાવી છે. જો કેવા નખરા નખરા નખરા, અને તો જો એને ચમચીથી જ ખાવું હતું. પછી હમણાં બધું વીખવા મળશે, ટીશ્યુ પેપર ને બધું વીખી નાખ્યું જો. હમણાં ડીશ દેખાઈ ગઈ એને એટલે બધું વીખીને જો ડીશ લેવા જાય, જલ્દી મને ડીશ આપી દો. કેક આપો મને ડીશમાં. જો ઉપાડી ડીશ. હવે પછી બધા કે પહેલાં આને આપી દો એટલે એ ખાવાનું ચાલુ કરે. ને પછી જો કેક કાપવા આવે છે બધા, પણ બીટુભાઈને ક્યાંય શાંતિ નથી, વાથી વાહ ઝેર કરે છે. બસ વારાફરતી બધા આવે છે. બસ જો હવે બધા કેક કટિંગ કરવા આવે છે, તો હું કહું છું કે તું મોબાઈલ લઈ લઈને વિડીયો શૂટ કર ને એને મોકલ. પછી આ બીટુભાઈને હજી જો કેક દેવાની બાકી હતી, તો મેં એને કેક આપી અને એને બસ ચમચીથી જ ખાવું છે. કોઈ ખવડાવે તો એને ગમે નહીં એટલે એના હાથે જ એને ખાવું છે. જો હવે એને હાથે ખાશે ને હું પછી કેક ખવડાવું છું. હા જો હવે રહેવાય નહીં એટલે સાઈડમાંથી લઈ લઈને કેક ખાધા કરે. હવે અમારે મેન ફોટોગ્રાફર આવશે, જે બધા પિક ને એ જ પાડે છે, વિડીયો શૂટિંગ કરે છે. હવે કેક ખવડાવીને અમે લોકો ડિસ્કસ કરતા હતા કે અહીંયા આ ક્રેકર્સ ફોડશું તો અંદર હોટલમાં લોકો જમે છે ત્યાં જશે, એટલે નક્કી કર્યું કે ગ્રાઉન્ડમાં જઈને ફોડશું. ને કેકને બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. આજે 1Kની ખુશીમાં જો ક્રેકર્સને ફોડતા હતા. એક તો થઈ ગયું પણ બીજું થતું જ નહોતું. જો પાછી ટ્રાય કરી તો પાછું બીજી વાર થઈ ગયું. અહીંયા જો ટી પોસ્ટમાં મેરી ક્રિસમસનું ડેકોરેશન કરેલું છે ને અમારું ફેવરિટ પ્લેસ છે. કાંઈ પણ એવું સેલિબ્રેશન કે હોય તો અમે લોકો અહીંયા જ આવીએ છીએ. જો કેટલી મસ્ત એની લાઇટિંગ તો એકદમ મસ્ત છે. હમણાં જો હોટલનો વ્યૂ બતાવું લાઇટિંગનો, જો બહુ મસ્ત છે બધું.